હેલો મિત્રો, કેમ છો? બધે મજામાં થશે? કેમ કે આપણો બ્લોગ જોતે ઓનલી મજામાં થઈ બધે જે માતે જય દ્વારકાથી જય દાદા મંડે છે. ફાઇનલ મિત્રો આપણે આહારમાં આવી ગયા છે અત્યારે વાડીએ. મિત્રો જો તમે આ છો આપણો કપા અત્યારે. અને મિત્રો અસર મજાની હરાબ થઈ ગઈ. તડકો જો મિત્રો વાદળા એવા છે ને તડકો એવો મિત્રો ને જો આપણો કપા છે આ. ને મિત્રો રાતે વરસાદ આવી જાય ઝાપટું એટલે આખી જમીન પલળી જાય અને પછી આપણે સવારે હાથે ન હાલે આંખવા આવીને તો હવે અત્યારે જો મિત્રો તડકો નીકળ્યો હોય આપણે થોડીક વાર જે આપણે જાળવીએ પછી આપણે રાપ હાંકવાની છે. આમાં તો આપણે રાપ હાંકી નાખીએ. હવે આપણે ઓલી ભાગમાં આપણે હાંકવાની છે. મિત્રો રાતે પાછો વરસાદ આવી જાય, આખો દિન હોય રાતે વરસાદ આવી જાય એટલે સવારે સાવ કામ ન થાય ને પાછો બીજા દિવસે પાછો રાતે આવી જાય એટલે સવાર કામ ન થાય. તો રાતે જ કામ કરવું કે હું દિવસનું કાંઈ થાય જ નહીં કે રાતે પાછું કામ કરવું કે હું ભાઈ રાતે પાછો વરસાદ આવી જાય ઠેક વહેલા આવે 3-4 વાગે ઠેક વરસાદ. સવારે કામ થાય પછી થાય જ નહીં કામ આવું. સવારે આવે વહેલા 3-4 વાગે વરસાદ આવી જાય એટલે સવારે કામ ન થાય કાંઈ. પછી આમ વહેલો આવી જતો હોય ને 9-10 વાગે તો કંઈક પાછું જમીન પવન હોય તો જમીન સુકાઈ જાય. આમાં તો સુકાય એમ જ નથી. હજુ મિત્રો તડકો નીકળો હાટો એટલે અત્યારે પાછું 1-2 કલાક સારી જઈએ આપણે. જમીન થોડીક સુકાઈ જાય ને પવન છે એટલે 2 થઈ જાય એવું. અને જમીન સુકાઈ જાય પછી આપણે રાપ હાંકવાની છે થોડીક આપણે હાંકી નાખી. તો વાદળા જો મિત્રો તમે એકવાર પકડી લે હો.